હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું 3 ટાઈપ સિક્કી. આ 3 ટાઈપ સિક્કી આપણે એકદમ સરળ ટ્રિક્સ અને ટિપ્સ સાથે બનાવવાના છે. તો તે એકદમ પરફેક્ટ બનશે અને મિનિટોમાં રેડી થઈ જશે. આ ત્રણેય સિક્કી આપણે સિંગદાણામાંથી જ બનાવવાના છે, પણ અલગ ફ્લેવરવાળી, ક્રિસ્પી અને સોફ્ટ, અલગ રીતે, અલગ સ્વાદવાળી આપણે બનાવીશું. સિંગદાણા લીધા હતા, એની ફોતરી કાઢી અને તૈયાર કરેલા છે. એ 750 ગ્રામ લીધેલા હતા. એમાંથી 4 રેસીપી બનાવી છે. પહેલાં મેં ગુડ ગટ્ટા રેસીપી શેર કરી છે. તે તમારે જોયું હોય તો ઉપર આપેલી આઈ બટનમાં ક્લિક કરી અને તમે જોઈ શકો છો. અને હવે આપણે તેનો પાવડર કરી લઈશું અને જે જોઈ તે પ્રમાણે આપણે યુઝ કરીશું. સિંગદાણાનો પાવડર 2 વાટકી લીધો છે અને પોણી વાટકીથી 4 વાટકી ગોળ લીધો છે. ઇલાયચીનો પાવડર લીધેલો છે. ગેસ સ્ટાર્ટ કરી અને કઢાઈ ગરમ થઈ ગઈ છે. હવે તેમાં આપણે આ ગોળ લીધો છે તે એડ કરીશું અને તેમાં 1 સ્પૂન ઘી એડ કરી અને ગોળનો પાયો રેડી કરીશું. 600 ગ્રામ ગોળ લીધો છે, એમાંથી 4 ટાઈપની અને ડબ્બો ભરી અને અલગ અલગ સિક્કી બનાવી અને રેડી થઈ જાય છે. તો બધાને એક સરખી સિક્કી બનાવેલી હોય તો અલગ અલગ ફ્લેવરવાળી જોતી હોય છે અને ટેસ્ટ કરવાનું મન થતું હોય છે, ખાવાનું મન થતું હોય છે. તો આપણે થોડા ગોળમાંથી અને થોડા દાણામાંથી 4 ટાઈપની સિક્કી બનાવી અને રેડી કરીશું. આ માવા સિક્કી આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવાની છે. હવે જો ગોળનો પાયો રેડી થઈ ગયો છે, હવે આપણે ચેક કરી લઈશું. ગોળનો પાયો આવે એટલે ઠંડા પાણીમાં આપણે ટપકું પાડી અને જોયું તો તે ગોળ હાર્ડ થઈ જવો પડે અને નીચે ફેંકો તો ક્રિસ્પી ચોકલેટ જેવો અવાજ આવવો જોઈએ અને આપણે તોડવી તો તેના 2 ભાગ થઈ જવા જોઈએ. તો તે પાયો રેડી. હવે તેમાં આપણે આ પાવડર બનાવ્યો છે સિંગનો તે એડ કરી દઈશું. ગોળ સાથે સિંગનો પાવડર સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. સિક્કી આપણે પાથરવાની હોય અને વણવાની હોય તો પહેલેથી જ કાગળ લગાવી અને રેડી રાખવું પડે. જ્યારે આપણે માવો અને પાયો આવીને રેડી થઈ જાય અને તમે કાગળ પાથરો તો તે હાર્ડ થઈ જાય અને પરફેક્ટ વણાય નહીં, પરફેક્ટ કટ ન થાય અને પીસ પણ સરસ ન થાય. તો આ આપણે કાગળ લગાવી અને રેડી રાખેલો છે. હવે તેમાં આપણે પાથરી અને તેને વણી લઈશું. આ સિક્કી આપણે પતલી પાપડ જેવી અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવાની છે. તો આપણે પતલી એકદમ વણી લઈશું. હવે તેના ઉપર પિસ્તી લગાવી અને તેને સજાવશું અને હવે આપણે તેને કટ કરી લઈશું. આ મારી ત્રણેય ટાઈપ સિક્કીની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. હવે આ ક્રિસ્પી અને ક્રન્ચી પાપડ જેવી માવા સિક્કી રેડી. જો બની છે ને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. હવે આપણે બીજી સિક્કી બનાવશું. અડધી વાટકી ગોળ લીધેલો છે. હવે તેમાં આપણે 2 સ્પૂન પાણી એડ કરી અને ગોળને પીગાળી અને આપણે પાયો રેડી કરીશું. આ પાયો આપણે ચોકલેટ ગોળની થઈ જાય તે ટાઈપનો નથી લાવવાનો. હવે આપણો ગોળ ફૂલી અને ઉપર આવી ગયો છે. હવે તેમાં આપણે 1 સ્પૂન ઘી એડ કરી દઈશું. ઘી ગોળ સાથે સરસ મિક્સ થઈ ગયા બાદ આપણે 1.5 વાટકી 1.5 વાટકી સિંગનો ભૂકો લીધેલો છે તે તેમાં એડ કરી દઈશું. સિંગનો પાવડર ગોળ સાથે સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈશું. તેની ગોળી વાળવી તો એકદમ પરફેક્ટ ગોળી વળી જવી જોઈએ. આ જો હવે એકદમ પરફેક્ટ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ સિંગ ગોળ માવાને આપણે પ્લાસ્ટિક ઉપર લઈ લીધો છે. હવે આને હલકે હાથે થોડો મસળવાનો છે અને એકદમ સ્મૂથ બનાવવાનો છે. પછી તેને આપણે ફેલાવી દઈશું. આ સિંગ ગોળની આપણે ગજક બનાવવાની છે એટલે એકદમ પતલી નથી બનાવવાની. હવે આપણે આ વણાઈ અને રેડી થઈ ગઈ છે. હવે આને પિસ્તી લગાવી અને આપણે સજાવી દઈશું અને આ આપણે ગજક બનાવવાની છે. તો રેડીમેડ ગજક લંબ સ્ક્વેરમાં આવતી હોય છે તો આપણે લંબ સ્ક્વેરમાં કટ કરી લઈશું.
આ આપણી સિંગની ગજક રેડી. હવે આપણે તેની પ્લેટિંગ કરી લઈશું. આ રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. હવે આપણે ત્રીજી સિંગદાણા અને ટોપરાની ચીક્કી બનાવશું. બધા શેકેલા સિંગના ફાડાનો આપણે પાવડર નથી કર્યો. તેમાં સવા વાટકી આપણે ફાડા એક સાઈડમાં રાખેલા હતા અને એક ટોપરાનો વાટક્યો એટલે 100 ગ્રામ ટોપરું લીધું છે. તેના નાના નાના પીસ કરી લીધેલા છે. તેની સામે એક વાટકી ગોળ લેવાનો છે. હવે આપણે આની ચીક્કી રેડી કરીશું. હવે તે જ કઢાઈમાં આપણે ગોળ એડ કરી દઈશું અને 2 સ્પૂન પાણી એડ કરી અને પાયો રેડી કરીશું. પાણી સાથે ગોળ સરસ પીગાળી લેવાનો છે અને ગોળ પીગળી જાય છે અને ધીરે ધીરે તે ઉપર ફૂલીને આવી જાય છે. હવે તેમાં આપણે 2 સ્પૂન ઘી એડ કરીશું. ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકાય. ઘી એડ કરવું ઓપ્શનમાં છે પણ મેં ઘી જ વાપરેલું છે કેમ કે ગોળની તાસીર ગરમ હોય છે, સિંગની તાસીર પણ ગરમ હોય છે, એટલા માટે મેં ઘી તેમાં એડ કરેલું છે. હવે ગોળનો પાયો રેડી થઈ ગયો છે. હવે આપણે એક વાટકીમાં ઠંડુ પાણી લઈ અને ચેક કરી લઈશું પાયો રેડી છે કે નહીં. હવે જો આ રીતના ટુકડા થઈ જાય છે, હવે આપણો પાયો રેડી છે. હવે તેમાં આપણે સિંગના દાણા એડ કરી દઈશું અને ટોપરાના કટકા પણ તેમાં એડ કરી દઈશું. સિંગના દાણા અને ટોપરાના કટકા ગોળ સાથે સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે જે આપણે પ્લાસ્ટિક પાથરેલું છે તે જ રાખેલું છે. હવે તેમાં આપણે નીચે ઢાળી દઈશું અને તેને વણી અને આપણે ચીક્કી રેડી કરીશું. પહેલા થોડી થોડી હાથથી ફેલાવી અને પછી આપણે વેલણથી વણશું તો આસાનીથી વણાશે. પહેલેથી જ તમે વેલણથી વણશો તો તે 2 ભાગ થઈ જાય, 3 ભાગ થઈ જાય અને જોઈન્ટ નહીં રહે. હવે આપણે એકદમ પરફેક્ટ સરસ વણાઈ ગઈ છે. હવે તેના આડા અને ઊભા કાપા પાડી અને આપણે સ્ક્વેરમાં કટ કરી લઈશું. હવે આ ટોપરા અને સિંગદાણાની ચીક્કી રેડી. હવે આપણે તેની પ્લેટિંગ કરી લઈશું. જો બની છે ને એકદમ પરફેક્ટ. જેવી પરફેક્ટ બની છે એવી ક્રિસ્પી અને ક્રન્ચી પણ બની છે અને સ્વાદમાં પણ એટલી ટેસ્ટી બની છે. હવે જો આપણે ચેક કરી જોઈશું જો કેવી એકદમ ક્રન્ચી થઈ છે. આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આથી સરસ તમે પણ બનાવતા હોય તો પણ મને કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ.